સંબંધની પતંગ લીધી, સ્નેહની કિન્ના બાંધી, લાગણીની દોરીથી સિંચી, ઠંડા પવનની લહેરથી આવતા જ પતંગ ઉડાવવાની કરી તૈયારી. પતંગ હવામાં લહેરાવા માંડી, પણ ના જોયું કે ફિરકી કોણે ઝાલી, સજ્જડ હથેળીમાં કોણે જકડી, કોણે ના ઢીલ જવા દીધી. પતંગ દિશાહીન શું ડોલવા માંડી, ને પાછું આ ક્યાંથી આવ્યું લંગસ્યું, ને પાપડના પલકારે દોરી કપાઈ ગઈ. પતંગ મારી ગોથા ખાતી ખાતી ક્યાંક અજાણ્યા પ્રદેશની વાતે ચડી ગઈ. ક્યાં કોને ખબર, હરી જાણે. અને એક સ્નેહભર્યો લોહીનો સંબંધ કપાઈ ગયો, જાણે લાગણીનો તંતુ તૂટી ગયો. કહો ને એક જન્મનો સંગાત છૂટી ગયો. ચાલો ત્યારે ફરી પાછી બીજી પતંગ લઈએ, ફરી પાછી કન્નાના બાંધીએ, ફરી માંજા સાથે જોડીએ. કોને ખબર આ વખતે? સો બાળ મિત્રો, સૌથી પહેલા તમને બધાને વિશ યુ ઓલ અ વેરી હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ. તો આજે પતંગનો તહેવાર છે, જે આપણે જાણીએ છીએ. તો પતંગ અને જીવન શું બંને જોડાયેલા છે? પતંગ આપણને કંઈક શીખવે છે? તો પતંગ જેવી રીતે આપણે નોર્મલી જોઈએ કે કાગળથી બનેલી હોય છે, ખૂણામાં પડી રહે પતંગ તો એ શું છે? કચરો છે. બટ જ્યારે આકાશમાં ઉડે છે ત્યારે પતંગ બની જાય છે. પતંગને આખું આકાશ મળે છે ઉડવા માટે. એવી રીતે આપણી લાઈફમાં બી ઘણી બધી ચેલેન્જીસ આવે છે. તો જેવી રીતે આકાશમાં આખું આકાશ છે, એવી રીતે આપણી લાઈફમાં ઘણી બધી ચેલેન્જીસ, ઓપોર્ચ્યુનિટીઝ સાથે ચેલેન્જીસ બી હોય છે. પ્લસ પતંગને લોકો કાપે છે, નીચે ઉતારી લે છે. તો આપણને બી કાપવા માટે, નીચે પાડવા માટે ઘણા બધા લોકો ઓલવેઝ રેડી હોય છે. તો એ સિચ્યુએશનમાં આપણે સ્ટેબલ કેવી રીતે રહેવું એ શીખવે છે પતંગ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, પતંગ તોડતા નહીં જોડતા શીખવે છે. કેવી રીતે? શું પતંગ એકલી હવામાં રહી શકશે? નહીં રહી શકે. પતંગને ઉડવા માટે દોરી અને કિન્ના જોઈએ છે. તો એવી જ રીતે આપણે બી જોડતા શીખવાનું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ, આપણી અંદરની જે નેગેટિવિટી છે એને પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવાનો તહેવાર છે મકર સંક્રાંતિ. ગોળની જેમ આપણે બી આપણી લાઈફમાં મીઠાશ લાવવાની છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આપણે તામસથી સત્વ તરફ જવાનું છે. So once again wish you all a happy Makar Sankranti and happy Uttarayan.